ધોરણ 11 માં ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર શરૂઆત કરીએ તો પહેલું જ કાવ્ય છે જેનું નામ છે નાવિક વળતો બોલ્યો. નાવિક વળતો બોલ્યો રામાયણમાંથી લીધેલો એક પ્રસંગ છે. આપણે જાણીએ છીએ રામાયણ અને મહાભારત છે એ આપણા ભારત માટે અને હિન્દુ સંસ્કૃતિ માટે બે મહત્વના ગ્રંથો. ભારતનું કોઈ પણ સાહિત્ય હોય એની અંદર રામાયણ અને મહાભારતની અસર જોવા મળે. પછી કોઈ પણ સાહિત્ય હોય, નવલકથા હોય, નાટક હોય, કાવ્ય હોય, પદ હોય, ભજન હોય, લોકગીત હોય, કોઈ પણ પ્રકારનું સાહિત્ય હોય ને એમાં રામાયણ અને મહાભારતની અસર તો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. રામાયણની અંદર તો ઘણા બધા પ્રસંગો છે મિત્રો. રામાયણ છે બે લખાણી છે, ઘણા લોકોને નહીં ખબર હોય. રામાયણ બે લખાણી છે, એક તુલસીકૃત રામાયણ અને એક વાલ્મીકી રામાયણ. બંને પ્રસંગો સરખા છે. અમુક પ્રસંગો છે એ તુલસીકૃત રામાયણમાં હોય, વાલ્મીકી રામાયણમાં ન હોય. અમુક પ્રસંગો એવા છે કે જે વાલ્મીકી રામાયણમાં હોય પણ તુલસી રામાયણમાં ન હોય. બહુ વધારે કયો જાજો ફરક નથી. અમુક પ્રસંગો છે આમાં હોય ને આમાં ન હોય એટલો. પણ તુલસીકૃત રામાયણ અને વાલ્મીકી રામાયણ એવી બે રામાયણો આપણે ત્યાં જોવા મળે છે. એમાંથી જે આ જે પદ છે, આ જે ભજન છે એ વાલ્મીકીકૃત રામાયણની અંદર આવે છે અને એમાંથી આ પદ, આ ભજન છે તે લેવામાં આવેલું છે. કોઈ પણ કાવ્ય સમજતા પહેલા એનો અર્થ સમજવો જરૂરી છે. નાવિક, નાવિક એટલે કોણ? નાવ ચલાવનારો, હોડી હાંકનારો. સાદી ભાષામાં આપણે કહીએ ને હોડી હાંકનારો, એ નાવિક. વળતો બોલ્યો એટલે પાછો વળીને બોલ્યો. કઈ રીતે બોલ્યો? બોલ્યો તો છે પણ વળતો બોલ્યો છે. એવું સરસ મજાનું શીર્ષક આપ્યું છે કવિ, જેના કવિ છે કવિ ભાલણ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઘણા બધા કવિઓ છે. નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, દયારામ હોય, અખો હોય, ધીરો ભગત હોય, ગંગા સતી પાનબાઈ હોય, કેટલા બધા કવિઓ. એમાંનો એક કવિ એટલે કવિ ભાલણ. એનું મૂળ નામ તો પરસોત્તમ હતું પણ એનું હુલામણું નામ છે ને એ ભાલણ છે. આપણે હોય ને કહીએ ને નિકનેમ, એમ એનું ઉપનામ છે એ ભાલણ છે. અને ભાલણ દ્વારા લખાયેલું આ સરસ મજાનું પદ એટલે નાવિક વળતો બોલ્યો. આપણે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ જ પદ આવશે ગુજરાતી 11મા ધોરણના ગુજરાતીની અંદર. એનો સાહિત્ય પ્રકાર છે એ પદ અથવા ભજન. તમે એને પદ પણ કહી શકો, ભજન. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે ઈસવીસનની 15મી સદીથી લઈ અને ઈસવીસનની 18મી સદી સુધીનો સમયગાળો. આજે સમયગાળાની અંદર જેટલા પણ કવિઓ થઈ ગયા ને એને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકારો કહેવાય. એટલે અંદાજે જો આપણે વાત કરીએ તો નરસિંહ મહેતાથી શરૂઆત કરવાની. ગુજરાતી સાહિત્યનો પ્રથમ કોઈ જો સાહિત્યકાર હોય ને તો એ નરસિંહ મહેતા છે મિત્રો. નરસિંહ મહેતાથી શરૂઆત કરી અને પ્રેમાનંદ સુધી. પ્રેમાનંદ એટલે આખ્યાનોનો કવિ. ત્યાં સુધીના જેટલા પણ કવિઓ થઈ ગયા એ બધા સાહિત્યકારોને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર કહેવાય. એમાંનો એક કવિ એટલે ભાલણ. મધ્યકાળની અંદર જે પણ કાંઈ સાહિત્ય રચાણું ને મિત્રો એ બધું પદ્ય હતું, ગદ્ય કાંઈ હતું જ નહીં. પદ્ય ગાઈ શકાય તેવું, પદ્ય અને ગદ્ય કદાચ ન ખબર પડતી હોય તો ગાઈ શકાય તેવું સંપૂર્ણ સાહિત્ય છે અને પદ્ય સાહિત્ય કહેવાય. અને ગાઈ ન શકાય, નવલકથા હોય, વાર્તા હોય, ટૂંકી વાર્તા હોય, નવલિકા હોય, નાટક હોય, આવું કોઈ પણ પ્રકારનું સાહિત્ય હોય ને એને ગદ્ય સાહિત્ય કહેવાય. 15મી સદીથી આજુબાજુ મધ્યકાળના સમયગાળા દરમિયાન જે પણ સાહિત્ય રચાણું ને એ બધું સાહિત્ય એ પદ્યના સ્વરૂપમાં હતું, ગાઈ શકાય તેવું. તેમાં દરેક કવિની પોતાની આગવી ઓળખ. નરસિંહ મહેતાની વાત કરીએ તો નરસિંહ મહેતાના પદો અથવા પ્રભાતિયા, મીરાબાઈના પદો, અખાના છપા, પ્રેમાનંદનું આખ્યાન, ધીરા ભગતની કાફીઓ. આ રીતે દરેક કવિનું પદો છે એ કોઈને કોઈ નામે ઓળખાતા. ભાઈ અખાએ જેટલા કાવ્યો લખ્યા તો કે એને છપા કહેવાના. મીરાબાઈએ જેટલા પણ પદો લખ્યા, કાવ્યો લખ્યા એ પદ તરીકે ઓળખાણા. નરસિંહ મહેતાએ જેટલા પણ કાવ્યો લખ્યા એ પદ અથવા પ્રભાત્ય તરીકે ઓળખાણા. ધીરો ભગત નામનો કવિ થઈ ગયો. ધીરા ભગતે જે પણ કાંઈ સાહિત્યની રચના કરી કાવ્યો એ ધીરા ભગતની કાફીઓ તરીકે ઓળખાણી. એમ
કોઈને કોઈ કવિએ જે પણ કાંઈ સાહિત્ય રચ્યું છે એ કોઈને કોઈ નામથી જાણીતું છે. એમ આજે એવા સાહિત્યકાર અથવા એવા કવિની વાત કરવી છે, કવિ ભાલણ, અને એનું પદ નાવિક વળતો બોલ્યો, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. એટલે વધુ વાતો ન કરતા આપણે આપણા વિષયની અંદર આવીએ. વધુ વાતો છે પછી કરશું, બરાબર. વિષયની અંદર જો આવીએ તો પ્રથમ કાવ્ય છે નાવિક વળતો બોલ્યો. રામાયણની અંદર આવતો કેવટનો એક પ્રસંગ છે. એ પ્રસંગ વિશે થોડીક તમને માહિતી આપી દઉં. આપણે રામાયણનો પ્રસંગ તો બહુ જાણીએ છીએ કે દશરથ રાજા દ્વારા, દશરથ રાજા દ્વારા નહીં, આમ તો કઈ દ્વારા કહી શકાય. દશરથ રાજાએ તો નક્કી કર્યું કે રામને મારે રાજા બનાવવો છે, પણ કઈના કહેવાથી રાજા દશરથે રામને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો. વાત ત્યાંથી શરૂઆત થાય છે. 14 વર્ષના વનવાસની અયોધ્યાથી ભગવાન રામ છે, સીતાજી છે, લક્ષ્મણજી અને એના ગુરુ વાલ્મીકી એની સાથે એને વડાવવા માટે જાય છે અયોધ્યામાંથી, નગરીમાંથી બહાર. જ્યારે વનમાં જતા હોય ત્યારે વચ્ચે સરયુ નદી આવે છે. આ બાજુ છે અયોધ્યા નગરી છે, સરયુ નદીને પેલે પાર વન છે, જંગલ છે. એટલે વનમાં વાસ કરવાનો હતો, એટલે વનમાં જવા માટે સરયુ નદીને ઓળંગવી પડે, પેલે પાર જવું પડે વનમાં જવા માટે. એટલા માટે નદીને કઈ રીતે ઓળંગી શકાય? પગપાળા તો નદીને ઓળંગી ન શકાય ને. જરૂરી છે કે ત્યાં નાવમાં બેસી અને ઓળંગવી પડે. અને ત્યાં આ કાંઠેથી પેલે પાર જવા માટે ઘણા બધા નાવિકો છે, એ પોતાની બોટ છે, પોતાની હોડી છે, એ ત્યાં ચલાવતા હોય છે. એમાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ અને વાલ્મીકી બરોબર સરયુ નદીને કિનારે આવે. એક નાવિકને કીધું કે અમારે આ પારથી પેલે પાર જવું છે, તું અમને મૂકી જા. અને એ જે પ્રસંગ છે એને રામાયણમાં કેવટ પ્રસંગ કહેવાય. અને એ પ્રસંગને અહીંયા ભાલણે લીધો છે. આ કેવટ પ્રસંગ. કેવટ એટલે નાવિક, હોડી હાંકનારો. અને એ કેવટ છે એ ના પાડે છે. ના પાડે એટલે ભગવાન એકને, રામને જ ના પાડે. લક્ષ્મણજીને કે તમે મારી નાવમાં બેસી જાઓ, સીતાજીને એમ કે તમે મારી નાવમાં બેસી જાઓ. ભગવાન રામને ના પાડે કે ના, હું તમને મારી નાવમાં બેસવા નહીં દઉં. શા માટે? શું કારણ? એનું કારણ પણ કેવટ બતાવે છે કે મેં સાંભળેલું છે કે ભગવાન રામ છે એની પગની રજ, ચરણ રજ એ કામણગારી છે. કેવી છે? કામણગારી છે. કારણ ભગવાન રામની ચરણ રજને કારણે જો એ જે કોઈને અડે ને એ વસ્તુ સ્ત્રી બની જાય છે. એવું કોણ કહે છે? નાવિક કહે છે કે મેં એવી વાત સાંભળી છે. ભગવાન રામની ચરણ રજ જે વસ્તુને અડે એ સ્ત્રી બની જાય. એનું ઉદાહરણ પણ છે. કશ્યપ ઋષિની પત્ની છે અહલ્યા નામે સ્ત્રી. એ સ્ત્રી હતી. કશ્યપ ઋષિ એને શ્રાપ આપ્યો અને અહલ્યા સ્ત્રી હતી અને પથ્થર બની ગઈ હતી. ભગવાન રામ છે જ્યારે વનની અંદર નીકળે છે ત્યારે એ અહલ્યા નામની પથ્થર બનેલી જે અહલ્યા છે એને પોતાનો પગ અડાડે, પોતાની ચરણ રજ અડાડે, અને અહલ્યા જે પથ્થર બનેલી હતી એમાંથી શું બની જાય છે? સ્ત્રી બની જાય છે. આ વાત કોને સાંભળી છે? નાવિકે સાંભળી છે. એટલા માટે નાવિક એવું કહે છે કે ભગવાન રામની ચરણ રજ તો કામણગારી છે. એ જેને પણ અડે એ સ્ત્રી બની જાય. અને કદાચ ને જો મારી નાવને એ ચરણ રજ અડશે તો મારી નાવ નારી બની જશે. અને મારી નાવ જો નારી બની જાય તો મારી આજીવિકાનું સાધન છીનવાઈ જાય. કારણ કે હોડી દ્વારા તો મારી આજીવિકા મને મળે છે. મારી આજીવિકા છીનવાઈ જાય એટલા માટે હું ભગવાન રામને નાવમાં નહીં બેસવા દઉં. આ કારણ બતાવે છે. બરાબર? એની વિશેષથી વધારે વાતો હું તમને કરીશ. આના માટેનું સરસ મજાનું ભજન છે, યુટ્યુબમાં સર્ચ કરીને સાંભળજો. આ સરસ મજાનું બહુ જાણીતું ભજન છે, આપણા ગુજરાતી કલાકાર પ્રફુલભાઈ દવે એના દ્વારા ગવાયેલું. અત્યારે યાદ આવ્યું છે, હું તમને કહી દઉં. આ જ પ્રસંગનું જે નાવિક છે ભગવાન રામને બેસાડવાની ના પાડે છે એનું કારણ બતાવે છે, એને અનુલક્ષી અને એક સરસ મજાનું ભજન સંભળાવું. જો આને જ અનુલક્ષીને પગ મને ધોવા દ્યો રઘુરાય, પગ મને ધોવા દ્યો હે રઘુરાય, હે પ્રભુ મને શોક પડ્યો મન માય, તમારા પગ ધોવા દ્યો હે રઘુરાયજી. પગ મને ધોવા દ્યો રઘુરાય, હે રઘુકુળના રાજા, તમારા પગ મને ધોવા દ્યો. કારણ મારા મનની અંદર શંકા પડી, મારા મનની અંદર શક પડ્યો છે કે તમારી પગની રજ કામણગારી છે, અને એ કામણગારી રજ જો મારી નાવને અડે ને તો મારી નાવ નારી બની જાય.
એટલા માટે તમારા પગ મને ધોવા દો, નહીંતર હું તમને નાવમાં નહીં બેસવા દઉં. સરસ મજાના એના શબ્દો છે. પગ મને ધોવા દો રઘુરાય, હે પ્રભુ મને સકા પડ્યો મનમાય, તમારા પગ ધોવા દો હે રઘુરાયજી. રજત મારી કામણ ગારી, મારી નાવનારી બની જાયજી. શું કે ખબર? રજ તમારી કામણ ગારી છે. રજ તમારી કામણ ગારી, મારી નાવનારી બની જાયજી. તો અમારા રંક જનની હેજી આજીવિકા ટળી જાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. પ્રભુ તારી રજને કારણે, તારી રજ જો મારી નાવને અડી જાય ને પ્રભુ, તો મારી નાવ નારી બની જાય. અને હું તો ગરીબ માણસ છું પ્રભુ, મારી આજીવિકા, મારી રોજી રોટી આ નાવ છે. મારી આજીવિકા છીનવાઈ જાય, મારા નાથ માટે તારા પગ ધોવા દો, તમારા પગ મને ધોવા દો, પછી જ મારી નાવમાં બેસજો. મારી આજીવિકાનું સાધન મારી હોળી છે, અને મારી હોળી જો મારાથી છીનવાઈ જાય તો મારી રોજી રોટીનું શું થાય, મારી આજીવિકાનું શું થાય? અને આગળ તો સરસ મજાની વાત કરે છો મિત્રો નાવિકામાં, કે મારે ઓલરેડી એક પત્ની તો છે, મારે ઓલરેડી મારા લગ્ન થયેલા મારી પત્ની છે, અને નાવે જો પાછી સ્ત્રી બની જાય તો એક ઘરમાં બે પત્નીઓ થાય, બે સ્ત્રીઓ થાય. હવે એકનું માન પૂરું થાય છે, બીજીને ક્યાં પૂરું કરવું? એટલે એ પણ નાવિક પોતાની મૂંઝવણ રજૂ કરે છે કે માંડ એકનું પૂરું થાય છે, અને આજીવિકાનું સાધન ફક્ત મારી નાવ છે. અને આ નાવ જો નારી બની જાય તો આજીવિકા છીનવાઈ ગઈ અને ખાવાવાળા વૈધા. પ્રભુ હું તને મારી નાવમાં નહીં બેસવા દઉં. એટલા માટે કહું છું, હે રઘુરાય મને તમારે પગ ધોવા દો, પગ ધોયા વગર હું તમને નાવમાં નહીં બેસવા દઉં. અહીંયા નાવિક ભોળ પણ દેખાય છે. નાવિકનું આપને એવું લાગે નાવિક ભોળો છે બિચારો, જોતો ખરો, એને એ પણ ખબર નથી કે ભગવાન રામની ચરણરથ ક્યારે એ કામણગારી ન હોઈ શકે. એટલે ત્યારે નાવિકનું આપણે ભોળ પણ યાદ આવે, પણ નાવિક ભોળો નથી હો મિત્રો. નાવિક ભોળો નથી, નાવિક હોશિયાર છે, નાવિક ચાલાક છે. કારણ કે એને ભગવાન રામના પગ ધોવા છે. હવે માનો કે એ જો એમ ન કે પ્રભુ તમારી ચરણરથ અડશે, મારી નાવ નારી બની જશે, તો ભગવાન રામ એને પગ ધોવા દે? ન ધોવા દે ક્યારે. એટલા માટે એને આ ઉપાય કર્યો છે કે એ બાને, આ બાને ભગવાન રામના હું પગ ધોઈ શકું. અને મારું દારિદ્ર છે, હે કરુણાનો સાગર છે ને, એના પગ ધોવા મળે એટલે બીજું શું જોઈએ. એટલા માટે એક બાજુ નાવિક આપણને ચાલાક, એવો ચાલાક નાવિક જોવા મળે, અને એક બાજુ નાવિકનું ભોળપણ પણ જોવા મળે. એવો સરસ મજાનું આ પદ ભજન જે મિત્રો આપણે ભણવાનું છે. ગુજરાતી 11મા ધોરણનું ગુજરાતીનું પહેલું જ કાવ્ય નાવિક વળતો બોલ્યો. પહેલાં એમાં આપણે થોડોક કવિનો પરિચય મેળવીએ, પછી આપણે એ કાવ્યનો પરિચય મેળવશું. નાવિક વળતો બોલ્યો, જેના કવિનું નામ છે ભાલણ. ભાલણ તેના કવિ છે. ભાલણ ક્યારે થઈ ગયા? તો કે 15મી સદીનો ઉત્તરાર્ધ અને 16મી સદીની પૂર્વાર્ધ. મતલબ કે 15મી સદીનો ઉતરવું અને 16મી સદીનું આવવું, આની વચ્ચે ભાલણ છે એ આપણા ગુજરાતી સાહિત્યકાર થઈ ગયા. આગળ ભાલણનું અન્ય નામ હતું પુરુષોત્તમ. મિત્રો આ એક ગુણનો પ્રશ્ન પૂછાય. પહેલાં તો હું તમને એક રીતે બોલી ગયો, પહેલો પ્રશ્ન એ જ આવે કે નાવિક વળતો બોલ્યો, કાવ્યના કવિનું નામ જણાવો. નાવિક વળતો બોલ્યો, કાવ્યના કવિનું નામ ભાલણ. બીજો પ્રશ્ન આ રીતે પૂછાય કે ભાલણનું અન્ય નામ શું હતું? તો ભાલણનું અન્ય નામ હતું પુરુષોત્તમ. પુરુષોત્તમ છે એનું અન્ય નામ હતું. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. બ્રાહ્મણોની અંદર અલગ અલગ શાખાઓ હોય છે, એમાં મોઢ જે શાખા છે એ જ્ઞાતિના, તેઓ બ્રાહ્મણ જ્ઞાતિમાં એનો જન્મ થયો હતો. અટક એની ત્રવાડી હતી. આ પણ પૂછાય, ભાલણની અટક કઈ હતી? ત્રવાડી. આ એનું અટકનું નામ હતું. એમનું વતન પાટણ. મિત્રો પાટણ છે ગુજરાતમાં બે છે, એક સોમનાથનું પ્રભાસ પાટણ અને બીજું સિદ્ધપુર પાટણ. એટલે કન્ફ્યુઝન ન થતા, આ જે પાટણ છે સિદ્ધપુર પાટણ, ત્યાં આ ભાલણનો છે એ જન્મ થયેલો. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. સંસ્કૃત જેને કહેવાય કે દરેક ભાષાની જનેતા, એ સંસ્કૃતનું જ્ઞાન પણ ભાલણને હતું. અને વ્રજ ભાષા, વ્રજ એટલે કઈ ભાષા ખબર? વૃંદાવન ને મથુરા અને એની આજુબાજુના વિસ્તારમાં બોલાતી ભાષા એને વ્રજ ભાષા કહેવાય. આ ભાષાનું જ્ઞાન પણ ભાલણને હતું.
એટલે પોતે સંસ્કૃતના પણ જાણકાર હતા અને વ્રજ ભાષાના પણ પોતે જાણકાર હતા. 10મા સ્કંધમાં આવતા વ્રજ ભાષાના પદ, 10મો સ્કંધ નામનો ગ્રંથ છે જે ભાલણે લખ્યો છે. એ 10મા સ્કંધ નામનો જે ગ્રંથ છે, આ ગ્રંથની અંદર આવતા પદ છે એ કવિ પોતે રચેલા હોય એવું લાગે છે. મતલબ કે 10મા સ્કંધની અંદર આવતા જે પદ છે ને એ વ્રજ ભાષામાં લખાયેલા છે. તો એનો મતલબ એવો થયો ને, એની સાબિતી એ થઈને પુરાવો એ થયો કે ભાલણને વ્રજ ભાષાની ખબર હતી, ભાલણને વ્રજ ભાષા આવડતી હતી. એટલે તો એને 10મા સ્કંધ નામના ગ્રંથની અંદર આ જે ભાઈ વ્રજ ભાષાના પદો છે એ લખેલા છે. એમાં આ એની સાબિતી, આનો પુરાવો થયો કે ભાલણને વ્રજ ભાષા આવડતી હતી, એ જાણતા હતા. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખનાર, મિત્રો મોસ્ટ આઈબી પ્રશ્ન, આજના માટે નથી કહેતો, 11મા ધોરણ માટે નહીં, 12મા ધોરણ માટે નહીં, પણ 11, 12 ને પૂર્ણ કરીને જ્યારે તમે બહાર જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો આપણે ઘણીવાર વિદ્યાર્થી કહેતા સાહેબ જનરલ નોલેજ શું ક્યાંથી મળશે? તો આ જનરલ નોલેજ થયું. ગુજરાતી ભાષાનો એક કયો સાહિત્યકાર છે કે જે ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા એવું કહેતો? કોણ હતો? ભાલણ હતો. આ જનરલ નોલેજનો પ્રશ્ન બને. 11મા માટે તો ઠીક છે, ભણવા માટે આવે છે, એના માટે તો જરૂરી છે, પણ ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા કહેનારો કવિ એટલે ભાલણ. આ પર રાઈટ કરજો ખાસ. આ 1 ગુણનો પ્રશ્ન બને છે. આ ઉલટો પ્રશ્ન બને કે ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકે ઓળખાવનાર કવિ કોણ? તો કે ભાલણ. આ પ્રશ્ન બીજો ઉલટો પ્રશ્ન બને કે કવિ ભાલણ છે ગુજરાતી ભાષાને કઈ ભાષા તરીકે ઓળખાવતો? ગુર્જર ભાષા. બંને રીતે આ મિત્રો પ્રશ્ન છે તે બને છે. જનરલ નોલેજનો પ્રશ્ન થાય અને ખાસ કરીને આપણે 11માની અંદર તો પૂછાય છે આ પ્રશ્ન. એટલે ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનો, તમને આખ્યાનો વિશે કદાચ તમે 12માં વધારે જાણશો, આખું ચેપ્ટર આવે છે. પેલું જ આખ્યાન આપણે આવશે નળ અને દમયંતીનું, સરસ મજાનું, બરોબર છે. આખ્યાનો છે એ સળંગ લખાતા, પણ ભાલણે આખ્યાનોની શરૂઆત કરી ગુજરાતી ભાષાની અંદર. આખ્યાનો લખવાની શરૂઆત કોને કરી? કવિ ભાલણે કરી છે. ત્યાર પછી એની પહેલાં ક્યારેય આખ્યાનો લખાતા જ નહોતા, યાદ રાખજો. પણ ભાલણ દ્વારા લખાયેલા આખ્યાનો છે એટલા જાણીતા નહોતા, એટલા ફેમસ નહોતા આપણી ભાષામાં કહીએ તો. ભાલણ આખ્યાનો લખતો કડવાબદ્ધ, એક કડવું, બીજું કડવું, ત્રીજું કડવું. કડવું એટલે એક પ્રસંગ. આખ્યાન બહુ મોટું હોય, એ મોટું આખ્યાનનો એક પ્રસંગ જે પૂર્ણ થાય ને ત્યાં એને કહેવાય કે કડવું પૂરું થયું. પ્રસંગને મધ્યકાલીન ગુજરાતી ભાષામાં શું કહેવાય? કડવું કહેવાય. એટલે કડવાબદ્ધ આખ્યાનો લખવાની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ કવિ ભાલણ છે. બરોબર. આ પણ તમને પ્રશ્ન પૂછાય કે ગુજરાતી સાહિત્યમાં કડવાબદ્ધ આખ્યાનો લખવાની શરૂઆત કોને કરી? તો કે કવિ ભાલણે. આ પણ 1 ગુણનો પ્રશ્ન છે તે બને છે. એટલે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો અને વલણ વગરના કડવા જોવા મળે છે. ઉથલો એટલે કે કોઈ પણ ઘટના છે, પ્રસંગ છે, એનો અંત નથી આવતો અને બીજા જ પ્રસંગથી એની શરૂઆત થાય છે. ઉથલો અને વલણ આ રીત છે આખ્યાન લખવા માટેની. એટલે એ પ્રથમવાર ગુજરાતી ભાષાની અંદર એના આખ્યાનોની અંદર ઉથલો અને વલણ વગરના કડવા છે, એને પ્રસંગો છે. કડવું એટલે પ્રસંગ આપણને જોવા મળે એવા સરસ મજાના આખ્યાનો છે એ કવિ ભાલણે લખ્યા છે. એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય. આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન મિત્રો, 11મા ધોરણ માટે ઠીક, પણ જનરલ નોલેજ માટે કહું છું. હું તો વિદ્યાર્થીઓને સલાહ આપું ઘણીવાર કે મિત્રો આજે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો ને ઘણા મિત્રો અમને ફોન કરે એ કે સાહેબ આ સાહિત્યકાર કોણ હતો અથવા તો આ સાહિત્યકારમાં ક્યારે ઘટના બની છે. ત્યારે હું એને સલાહ આપું કે તમે લોકો છે ને આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો ને, ધોરણ 9થી લઈ અને 12મા ધોરણના પાઠ્યપુસ્તક વસાવી લ્યો. રિયલી અંદર. અને એ પાઠ્યપુસ્તક વસાવી એની અંદર જે કવિઓ છે, એના જે લેખકો છે ને, એનો ડેટા તૈયાર કરો અલગ ચોપડામાં, તમને લગભગ જનરલ નોલેજ મળી જશે. આ મોસ્ટ ટાઈમી પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર. તલાટી હોય કે પીએસઆઈ હોય કે ટેટ ને ટાટ ને કોઈ પણ એક્ઝામ આપતા હોય એને પૂછાયેલો છે કે ગુજરાતી ભાષામાં અથવા ગુજરાત સાહિત્યમાં આખ્યાનનો પિતા તરીકે કોને ગણવામાં આવે? ભાલણને. શું કામે આખ્યાનનો પિતા? શું કામે? કારણ કે ગુજરાતી ભાષામાં આખ્યાનો લખવાની શરૂઆત કોણે કરી હતી? ભાલણે કરી હતી. એની પહેલાં આખ્યાનો લખાતા જ નહોતા, એટલા માટે એને આખ્યાનનો પિતા કહેવામાં આવે. પણ કમનસીબી એ છે શરૂઆત ભાલણે કરી છે, પણ ભાલણ દ્વારા લખાયેલા આખ્યાનો એટલા જાણીતા ન બન્યા, લોકો વાંચતા નહીં.
એને એમ કે આ શું આ વ્યક્તિ લખે છે, કાંઈ ખબર નથી પડતી. પણ ફેમસ કોને કર્યા, જાણીતા કોને કર્યા ખબર? પ્રેમાનંદે. એટલે આપણે ઘણીવાર પ્રશ્ન પૂછે ને તો વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં આવે, કારણ કે આખ્યાનનું નામ આવે એટલે પ્રેમાનંદ આવે. પ્રેમાનંદે ઘણા બધા આખ્યાનો લખ્યા અને બહુ જગ જાહેર, આપણે કહે ને ફેમસ એવા બહુ જાણીતા આખ્યાનો લખ્યા. એટલે આખ્યાનનો પ્રશ્ન આવે ને એટલે વિદ્યાર્થી મૂંઝવણ. આમ કદાચ દાખલા તરીકે પ્રશ્ન પૂછાય કે ભાઈ આખ્યાનનો પિતા કોણ, આપણે કે પ્રેમાનંદ. પણ પ્રેમાનંદ આખ્યાનનો પિતા નથી, આખ્યાનનો પિતા ભાલણ છે. હા, આખ્યાનોને ખૂબ જાણીતા બનાવનાર જો કોઈ કવિ હોય ને તો એ પ્રેમાનંદ છે. એને પ્રચલિત કરનાર, ગુજરાતના લોકોના કંઠે જો વસાવનાર કોઈ કવિ હોય તો એ પ્રેમાનંદ છે. પણ એની શરૂઆત તો કોને કરી હતી? ભાલણે કરી હતી. એટલા માટે ભાલણને ગુજરાતી આખ્યાનનો પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પણ એક ગુણનો પ્રશ્ન છે મિત્રો, પૂછાય. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર. આખ્યાન છે એ પુરાણોમાંથી કોઈ કથા લેવામાં આવે. દાખલા તરીકે રામાયણ છે, મહાભારત છે, શિવ પુરાણ છે, આ જે પૌરાણિક આપણા ધાર્મિક ગ્રંથો છે એમાંથી કોઈ એક કથા, કોઈ વાર્તાને લેવામાં આવે અને એને આધારે, એ પ્રસંગને આધારે એ ભાલણ છે એ આખ્યાન લખે. આ પણ એક પ્રસંગ જ છે ને, નાવિક વળતો બોલ્યો રામાયણમાં લીધેલો પ્રસંગ છે. એમ આખ્યાન લખવા માટે પણ ભાલણ છે એ કોઈ પણ પુરાણમાંથી કોઈ કથા વસ્તુ લઈ અને આખ્યાનો લખે. પણ મૂળ જે કથા હોય ને એમાં કંઈ ફેરફાર ન કરે. ઘણા કવિઓ એવા હોય, રામાયણમાં પ્રસંગ કંઈક અલગ હોય અને એ જ્યારે આખ્યાન લખે, કોઈ કાવ્ય લખે તો ફેરફાર કરીને લખે. ઘણા કવિઓ હોય, ઘણા સાહિત્યકારો હોય, પણ ભાલણ એવું ન કરતા. મૂળ કથા છે ને એમાં કાંઈ ફેરફાર નહીં કરવાનો, મૂળ કથા છે એવી ને એવી જ રજૂ કરવી. જો અત્યારે આપણે આજે કાવ્ય ભણીએ, નાવિક વળતો બોલ્યો, એ રામાયણમાં આ જ પ્રસંગ છે, એમાં ભાલણે કોઈ ફેરફાર કરેલો નથી. મૂળ કથાને વફાદાર રહી અને તે આખ્યાનો લખતા. ઘણા કવિઓ હોય ફેરફાર કરીને લખે. આપણા ઉમાશંકર જોશી બહુ મોટા સાહિત્યકાર છે ગુજરાતી સાહિત્યના. એની દુર્યોધનને આપણે એમ કહીએ ને, દુર્યોધન છે એ દાનવ જેવો છે, પાપી છે. તો એ ઉમાશંકર જોશીએ દુર્યોધનને સુયોધન કીધો છે, સારો માણસ કીધો છે. બોલો, આપણે એમ કે ભાઈ પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું, વાંક કોનો, ગુનો કોનો? દુર્યોધનનો. એને કારણે જ આ ઘમાસાણ થયું. તો ઉમાશંકર જોશી એને કેવો કીધો? એ સારો હતો, સુયોધન હતો, સારા વિચારવાળો હતો. એટલે ફેરફાર કરી અને સરસ મજાની નવલકથા ઉમાશંકર જોશીએ તૈયાર કરી છે. બોલો, એટલે ઘણા કવિઓ હોય કે મૂળ કથાને ફેરફાર કરી અને પોતાની રીતે લખતા હોય. પણ ભાલણ એવા નથી. એ કોઈ પણ કાવ્ય, કોઈ પણ આખ્યાન લખે, મૂળ કથાને વફાદાર. પછી રામાયણમાંથી લીધો હોય, મહાભારતમાંથી હોય, કોઈ પણ પુરાણોમાંથી લીધેલી વાત હોય ને, એ જેવી વાત પુરાણોમાં છે એવી ને એવી વાત પોતે એમાં લખે, એમાં કોઈ ફેરફાર કરે નહીં. એટલા માટે પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે ભાલણ ગુજરાતીમાં કેવા કવિ તરીકે જાણીતા છે મિત્રો? યાદ રાખજો, ગુજરાતીમાં ભાલણ છે એ કેવા કવિ તરીકે જાણીતા છે? તો ગુજરાતીમાં ભાલણ છે એ આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. અનુવાદક એટલે સાદી ભાષામાં કેવું હોય, તમારી ભાષામાં જો કેવું હોય તો ટ્રાન્સલેટર, એક ભાષાનું અન્ય ભાષામાં રૂપાંતર કરવું. સંસ્કૃત છે કે વ્રજ ભાષા છે, એ સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં એનું ભાષાંતર કરવું, એને અનુવાદક કહેવાય. એટલે એવું કામ ભાલણે કર્યું છે. સંસ્કૃતના કાવ્યો છે, સંસ્કૃતની વાર્તાઓ છે, વ્રજ ભાષાની વાર્તાઓ છે, વ્રજ ભાષાના કાવ્યો છે, એને ગુજરાતીમાં લખવાનું કામ કોને કર્યું? ભાલણને. એટલે ભાલણ છે એ અનુવાદક તરીકે પણ જાણીતા છે. એટલે આ પણ તમને પ્રશ્ન પૂછાય, ગુજરાતી સાહિત્યમાં ભાલણ કેવા કવિ તરીકે જાણીતા છે? તો કે ગુજરાતી ભાષામાં કવિ ભાલણ છે એ આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. રેડી? બીજું મેં અહીંયા લખ્યું છે પદ. ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થશે, સાહેબ પદ એટલે શું? અમે કાવ્ય સાંભળ્યું, આખ્યાન સાંભળ્યું, સોનેટ સાંભળ્યું, હાઇકુ સાંભળ્યું, આ બધા તો કાવ્યના પ્રકારો છે. પણ સાહેબ આ પદ એટલે શું? અમને સમજાતું નથી, સમજાવો. પદ એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું કાવ્ય. મધ્યકાળમાં જ્યારે કોઈ પણ કાવ્ય રચાતું અથવા કોઈ પણ કવિ દ્વારા કાવ્ય રચવામાં આવતું ને, ત્યારે કાવ્ય શબ્દ એવો શબ્દ જ નહોતો, કવિતા કે કાવ્ય એવો શબ્દ જ નહોતો. ત્યારે જેટલા પણ સાહિત્યકારો થઈ ગયા, એના દ્વારા જે પણ કાંઈ રચના થઈને, એ જે પણ કાંઈ લખતા, ગીત જેવું લખતા, એને બધા શું કહેતા? તો કે પદ. એટલે પદ એટલે કાવ્ય. પણ કયું કાવ્ય? મધ્યકાલીન ગુજરાતીનું કાવ્ય, મધ્યકાળનું કાવ્ય, એને શું કહેવાય? પદ કહેવાય.
પદ એ કાવ્ય છે, પણ મધ્યકાળમાં કાવ્ય કે કવિતા એવો શબ્દ નહોતો, ત્યારે બધા શું કહેતા કે પદ કહેતા, ત્યારે શબ્દ જ નહોતો કાવ્ય કે કવિતા, ત્યારે બધા એમ કહેતા પદ છે. સમજાઈ ગયું? એટલે પદ એટલે મધ્યકાલીન કાવ્ય, એને પદ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે નાવિક વળતો બોલ્યો એ પદ છે. અને પદનો પાછો પ્રકાર આપણે કહે ને, કાવ્ય તો હોય, કાવ્યને પ્રકાર નથી હોતા, સોનેટ હોય, હાઈકુ હોય છે, ઉર્મી કાવ્ય હોય છે, ઘણા બધા કાવ્યના પ્રકારો હોય ને, એમ આ કાવ્યનો કયો પ્રકાર છે? ભજન. આ કયો પ્રકાર છે? ભજન છે. રેડી? એટલે આ રીતે તમે લખી શકો. કદાચ સાહિત્ય પ્રકાર પૂછાય, નાવિક વળતો બોલ્યો એ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, પદ લખો અથવા ભજન લખો, બે સાચું, અથવા તો આ રીતે લખી શકો, પદ અને કાઉન્સમાં ભજન, એ પણ તમે લખી શકો છો. રેડી મિત્રો? આગળ વાત કરીએ. ભાલણ દ્વારા ગુજરાતી સાહિત્યમાં કેટલા પુસ્તકો આપણને મળે છે જે ભાલણ દ્વારા લખાયેલા હોય, ભાલણે જે લખેલા હોય એવા જો પુસ્તકોની વાત કરીએ બહુ જાણીતા, તો એમાં આવશે નળાખ્યાન. આ નળાખ્યાન ભાલણે લખ્યું છે. નળાખ્યાન પ્રેમાનંદે પણ લખ્યું છે, તમને જાણકાતર કહી દઉં. અને એ આપણે 12મા ધોરણમાં આવશે, દમયંતી સ્વયંવર આપણે ભણવાનું છે. એ બહુ મોટું આખ્યાન છે નળાખ્યાન, એ પ્રેમાનંદ દ્વારા લખાયેલું છે. અને એક નળાખ્યાન લખ્યું છે એ ભાલણ દ્વારા લખાયેલું છે. રેડી? એટલે બે નળાખ્યાન લખ્યા. એટલે નળાખ્યાન નામની કૃતિ છે ભાલણે લખી. બીજું જાલંધર આખ્યાન, એ પણ ભાલણે લખ્યું. ધ્રુવ આખ્યાન, ધ્રુવ નામનો બાળક તમે કદાચ જાણતા હશો, ધ્રુવ નામનો તારો પણ છે. 5 વર્ષની ઉંમરનો ધ્રુવ હતો અને પોતે ભગવાનને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવા ઘરેથી નીકળી ગયો હતો. આ સરસ મજાની આખી એક પ્રસંગ છે, ઘટના છે. એ ક્યારેક આપણે એના વિશે વધારે વાત કરશું. આ ધ્રુવ આખ્યાન છે એ પણ ભાલણે લખ્યું છે. ચંડી આખ્યાન, માતાજીનું અલગ અલગ સ્વરૂપ હોય, ભાઈ સ્વરૂપ હોય ને, આપણે એને કહેતા ચંડી યજ્ઞ કરવો, એમ માં ભગવતીનું જે અલગ સ્વરૂપ છે એનું આખ્યાન પણ લખ્યું છે. પછી મૃગી આખ્યાન, રામ વિવાહ, ભગવાન રામ અને સીતાનો જે વિવાહનો આખો પ્રસંગ છે, લગ્નનો જે આખો પ્રસંગ છે, જે પહેલાં ઓલો ધનુષને ભાંગવું, ભગવાન પરશુરામનું ક્રોધી થવું રામાયણમાં આવે ને, એ સરસ મજાનો રામ વિવાહનો પ્રસંગ, એનું પણ આખ્યાન એ ભાલણે લખ્યું છે. એટલે વગેરે જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. કોનીએ? ભાલણે. એટલે આ પૂછાય, ભાલણ દ્વારા લખાયેલા જાણીતા આખ્યાનોના નામ જણાવો. એડી જો એવો પ્રશ્ન પૂછાય તો પાછું રિપીટ કરું છું કે નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન અને રામ વિવાહ વગેરે ભાલણ દ્વારા લખાયેલા જાણીતા આખ્યાનોના નામ છે. તેમની યશોદાયી કૃતિ, યશોદાયી એટલે યશ અપાવનારી, કીર્તિમાન થાય તેવી, તેને ફેમસ, આપણી સાથે ફેમસ કરનારી કૃતિ, કે જેથી કરી અને ભાલણને દુનિયા ઓળખતી થઈ હોય તો એવી કૃતિ છે કાદંબરી, અને બીજી છે દસમસ્કંદ. આ બે કૃતિઓ લખવાથી ભાલણ છે ફેમસ થઈ ગયા. બહુ લોકોએ વાંચી આ બંને કૃતિઓને. એટલે કાદંબરી અને દસમસ્કંદ અને રામબાલ ચરિત વિશેષ નોંધપાત્ર છે. આ પ્રશ્ન પૂછાય, કવિ ભાલણની વિશેષ નોંધપાત્ર એવા કૃતિઓના નામ જણાવો, અથવા તો કવિ ભાલણની યશોદાયી કૃતિઓનું નામ જણાવો, તો કાદંબરી, દસમસ્કંદ અને રામબાલ ચરિત. રેડી? આની બહુ ફેમસ, બહુ જાણીતી એની કૃતિઓના નામ છે. રેડી મિત્રો? સમયની પાબંદી છે એટલા માટે અત્યારે આપણે ભાલણનો પરિચય આપણે જોયો. હવે પછી આપણે આગળના લેક્ચરની અંદર વધુ પડતું કાવ્યની બાબતમાં વિસ્તારથી આપણે માહિતી મેળવશું. બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ. આવજો મિત્રો.